માંડવી મધ્યે શ્રી લોહાણા બોર્ડિંગ દ્વારા 62મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો। માંડવી ખાતે શ્રી લોહાણા બોર્ડિંગ દ્વારા દર વખતે જરૂરતમંદ લોકો માટે કેમ્પ યોજવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી આંખોની સારવાર માટે રાજકોટ મધ્યે આવેલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ મધ્યે આંખની સારવાર કરવામાં આવે છે, જે દર મહિને રાજકોટથી આ સંસ્થા દ્વારા માંડવી લોહાણા બોર્ડિંગના સહયોગથી દર્દીઓની સારવાર માટે રાજકોટથી લઈ જવામાં આવે છે। લોહાણા બોર્ડિંગ મધ્યે દર મહિને અલગ અલગ પ્રકારના કેમ્પ યોજાતા હોય છે। આરોગ્યને લગતા જુદા જુદા કેમ્પો પણ થતા હોય છે। આ 62મા કેમ્પના દાતા શ્રી ગાંચી મુસાભાઈ અલીમામદ રહ્યા હતા। કેમ્પમાં સહયોગી દાતા પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। માંડવી લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, અંધ અપંગ માનવ સોસાયટીના પ્રમુખ શાંતિભાઈ ગણાત્રા, રાજકોટથી ડૉક્ટર જયેશભાઈ મહેતા, મુંબઈથી કનૈયાલાલભાઈ જોશી, આ કેમ્પના કાર્યકર તરીકે બહાદુરસિંહ જાડેજા, શંકરભાઈ ખારવા, મહેન્દ્રભાઈ ચોથાણી, દિનકરભાઈ જોશી, સલીમભાઈ રાયમા, રમેશભાઈ ઝાલા, રામજીભાઈ ઠક્કર, જયસુખભાઈ રાઠોડ, કિશોરભાઈ ગટ્ટા, દેવેનભાઈ બારોટ, મંગુબેન નાકર વગેરે આ કેમ્પમાં સેવા આપે છે। કેમ્પના દાતા શ્રી ગાંચી મુસાભાઈ અલીમામદ તરફથી પક્ષીઓને રહેવા માટે કુંડા અને પીવા માટે પાણીના 50થી વધુ જેવા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। લોહાણા બોર્ડિંગના સહમંત્રી હસમુખભાઈ ઠક્કરે સંચાલક અને આભાર વિધિ વ્યક્ત કરી હતી। તો હરીશસિંહજી ગણાત્રા, પ્રમુખ અને ટ્રસ્ટી લોહાણા બોર્ડિંગ માંડવી। માંડવી લોહાણા બોર્ડિંગમાં આજે આ 62મો નેત્રયજ્ઞ યોજાય છે। આ નેત્રયજ્ઞ રાજકોટની હોસ્પિટલ, રાજકોટ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ જે આવેલી છે એ હોસ્પિટલમાં આજે હોસ્પિટલ તરફથી આજે સમગ્ર ગુજરાતમાં દર મહિને આજે લગભગ 10 કેમ્પ આજના દિવસે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં યોજાશે અને મહિનામાં 110 કેમ્પ આ સંસ્થા તરફથી સમગ્ર ગુજરાતમાં યોજાય છે। ગુજરાત સિવાય દર વર્ષે 1 મહિના માટે આ સંસ્થા બિહારમાં જઈ અને બિહારમાં ત્યાં પોતાના ટોટલ બધો ખર્ચો પોતે સંસ્થા ભોગવે અને નિઃશુલ્ક રીતે ત્યાં પણ લાખો ઓપરેશન બિહારમાં તેમણે કર્યા છે આ સંસ્થાએ। એ જ રીતે આપણા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના મતક્ષેત્ર બનારસ ખાતે ગયા વર્ષે મોટામાં મોટો કેમ્પ ત્યાં 1 મહિનાનો ત્યાં આ સંસ્થાએ કરેલો અને તેમાં પણ હજારોની સંખ્યામાં લોકોના આંખોના ઓપરેશન થયા છે। આ સંસ્થા નિઃશુલ્ક રીતે જે ઓપરેશન કરે છે અને અત્યારે પણ આ સંસ્થાના જે રાજકોટમાં અત્યારે ગુજરાતની મોટામાં મોટી આઈ હોસ્પિટલ જો કોઈ હોય તો આ સંસ્થાની આઈ હોસ્પિટલ ત્યાં આવેલી છે રાજકોટ મધ્યે। અને ભારત સરકારે 2 મહિના પહેલાં મે મહિનામાં સમગ્ર ભારતમાં આ હોસ્પિટલે સારામાં સારી કામગીરી કરી અને વધુમાં વધુ આઈ ઓપરેશન, આંખના ઓપરેશનો કર્યા। આંખના ઓપરેશન કર્યા એટલું જ નહીં પણ સફળ ઓપરેશનો કર્યા અને તે બદલ ભારતના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે આ સંસ્થાને ઇનામ પણ આપવામાં આવે અને ત્યાં દિલ્હી બોલાવી અને ત્યાં બહુમાન પણ કરવામાં આવેલ અને તે રીતે આ સંસ્થાને જે નામના છે એ નામના ખૂબ જ સારી છે। આંખના ઓપરેશન અત્યાર સુધી જે અહીંથી થયેલા છે માંડવીથી તેમાં તેનો રેશિયો ટોટલ 100% સફળનો રેશિયો છે અને એ રીતે આ ટ્રસ્ટ છે એ આંખના ઓપરેશન સિવાય પણ જુદા જુદા મેડિકલ કેમ્પો પણ અમે અહીં યોજીએ છીએ। દર વર્ષે એક આઈ કેમ્પ સિવાયનો જનરલ મેડિકલ કેમ્પ પણ એક દર વર્ષે કરવામાં આવે છે। આ કેમ્પો શરૂ થયા તે પહેલાં ભોજા સરોદય ટ્રસ્ટની પણ આંખની હોસ્પિટલના કેમ્પો અહીં થતા હતા પણ પેશન્ટને લઈ આવવાના
અને તેમને ખર્ચ ત્યાં થતું લેન્સના અને ખર્ચ થતા, જ્યારે અહીં પેશન્ટને અહીંથી રાજકોટથી ગાડી આવે, પેશન્ટને લઈ જાય, પાછા પેશન્ટને મૂકી જાય અને એને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં, લેન્સ ફ્રી ત્યાં ટોટલ જે નિઃશુલ્ક સેવા ત્યાં થાય છે અને તેના લીધે ત્યાં હોસ્પિટલની જે સારી કામગીરી છે અને અત્યારે એ હોસ્પિટલનું નવું બાંધકામ ચાલે છે, નવા ઓપરેશન થિયેટરને બને છે અને એની કેપેસિટી પણ સંખ્યા પણ વધારશે. રોજના 100 ઓપરેશનથી વધુ ઓપરેશન રોજ પર ડે ત્યાં થાય છે અને એનો સફળતા 100% સફળતાનો રેશિયો છે. આપણી બોર્ડિંગ તરફથી અહીં મેડિકલના સાધનો વસાવવામાં આવેલ છે અને ઓર્થોપેડિક હોય, કોઈ પણ ઓર્થોપેડિક પ્રોબ્લેમ હોય, કોઈ ઓપરેશન થાય, એક્સિડન્ટ થયેલા હોય એવા માટે પલંગ, કાંકગોળી છે, એ ઉપરાંત જુદા જુદા મેડિકલના દરેક સાધનો અને ઓક્સિજનના મશીનો સહિતની સેવા આપણે નિઃશુલ્ક સંસ્થા તરફથી આપે છે. દાતાઓના દાનથી આ સંસ્થા ચાલે છે. આજના આ કેમ્પમાં આપણા દાતા શ્રી મુસાભાઈ, જેઓ આજના કેમ્પના દાતા છે, તેઓ સેવાભાવી અને જીવદયાના કાર્યો હંમેશા કરતા રહે છે. એમણે ગાયો માટે અવાડા બનાવ્યા છે. એક મુસ્લિમ વ્યક્તિ થઈ, મુસ્લિમ ભાઈ હોવા છતાં એમણે મુસ્લિમ હોવાના નાતે પણ એમણે ગાયોની ખૂબ સેવા ગાયોની કરે છે. ગાયો માટે, પશુઓ માટેના મોટા મોટા અવાડા 2 બનાવ્યા છે અને તે જ રીતે આપણા માંડવીથી મુન્દ્રા જાઓ અને માંડવીથી આજુબાજુના ગામડાઓમાં તમે જાઓ તો જ્યાં જ્યાં નાની નાની ડેરીઓ આવેલી છે, બાપા દયાળુની ડેરી હોય કે પછી સીતારામની મઢુલી હોય, એ બધાને કલરકામ કરાવવું હોય અને ટાઇલ્સ લગાડવી, એ બધું કલરકામ પોતાના ખર્ચે કરાવે છે. પશુઓ ઉપરાંત પક્ષીઓને પણ દાણો નાખવો એ એમનો નિત્યક્રમ છે અને એમની ગાડીમાં 40-50 કિલોના જુદા જુદા 5-5 કિલોના 10-10 કિલોના જુવારના બાજકા હંમેશા સાથે જ હોય અને પશુ સેવા સાથે સાથે પક્ષી સેવા અને માનવ સેવાના કાર્યો તેઓ ખૂબ જ ઉમદા કાર્ય કરે છે અને તેઓ આવા કાર્યો સારા કાર્યો કરતા રહે. આજના કેમ્પના તેઓ દાતા છે, તો એ બદલ તેમને પણ આપણે જે આ સંસ્થાના ઓપરેશન માટેના આપણે જે દર મહિને આ મેડિકલના કેમ્પ માટેની એક ક્લિપ બહાર પાડીએ છીએ. અત્યારે જે આ બોર્ડ ઉપર જે આ પાછળ જે જોઈ રહ્યા છો એમાં એ સાથેની ક્લિપ 3 થી 4 વખત મહિનામાં જુદા જુદા ગ્રુપમાં મોકલવામાં આવે છે અને આ સંસ્થાના નંબર 22-22-80-22-2280 એ નંબર ઉપર 24 કલાકમાં ગમે ત્યારે કોઈ પણ પેશન્ટ સંપર્ક કરી શકે. અને એવા પણ બનાવો છે કે મને રાત્રે 11 વાગે, કાલે પણ રાત્રે 11 વાગે એક સલાયાથી ફોન આવેલો, હરીશભાઈ. મેં કીધું કોઈ વાંધો નહીં. એમણે કીધું મારું નામ, મેં કીધું આવી જાઓ સવારના. આજે આવી ગયા એ ભાઈ અને એમનું ઓપરેશન ક્યારેક સવારના 6:30-7 વાગે, આજે સવારના 6:30-7 વાગે એક ફોન હતો કે ભાઈ આજે કેમ્પ છે કે નહીં, જો કેમ્પ હોય તો અમે આવીએ. એ હમણાં જ એ પેશન્ટ આવ્યા છે, સામે જ બેઠા છે અને એમણે વહેલી સવારના પરોળના ફોન કર્યો હતો કે આજે ભાઈ રક્ષાબંધન છે, કેમ્પ ચાલુ છે. કેમ્પ ચાલુ છે, આવો. ખુશાલભાઈ બિદડાના છે, બિદડા સર્વોદય હોસ્પિટલ છે. આમ છતાં પોતે વિકલાંગ છે અને પોતે વિકલાંગ હોતા 2 આંખના ઓપરેશન આપણી સંસ્થા મારફત તેઓ કરાવી આવ્યા છે. ગયા મહિને પણ એમનું આંખનું ઓપરેશન હતું અને વહેલી સવારના એમનો ફોન હતો કે આજે કેમ્પ છે કે કેમ્પ, તો ભાઈ આ કેમ્પ ચાલુ છે, તમે આવો. એટલે આ રીતે લોકોના ફોન, અમારા મોબાઈલ નંબર પણ ક્લિપમાં મારા અને અમારા મંત્રી હસમુખભાઈના ક્લિપના નંબર પણ, મોબાઈલ નંબર પણ તેમાં આપેલા છે અને એ મોબાઈલ ઉપર પણ કોઈ પણ વ્યક્તિ અમારો સંપર્ક કરે તો એમને કરીએ છીએ. 5 દિવસ પહેલાં સંસ્થાના જે નંબર આપ્યા છે એના ઉપર કોઈનો પણ ફોન આવે તો એ રજિસ્ટર થઈ જાય છે અને એ નંબર રજિસ્ટરમાં એન્ટ્રી થઈ જાય અને એને પહેલાં પેશન્ટ તરીકે લઈ લેવામાં આવે છે. હસમુખ પ્રેમજી ઠક્કર,
સહમંત્રી માંડવી લોહાણા બોર્ડિંગ અમારી શિક્ષણ, આરોગ્ય અને સેવાના સૂત્રને આધીન છે. આજે અમારો રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટનો 62મો કેમ્પ હતો. તેમના સહયોગી દાતા શ્રી મુસાભાઈ અલી મહમદભાઈ ગાંચી રહ્યા હતા. તેઓએ આજના કેમ્પના સહયોગી દાતા રહ્યા. તેમજ એમણે 50 કુંડા અને 50 ચકલીઘરનું પણ તેમના હસ્તે અને અમારા લોહાણા બાળ આશ્રમના પ્રમુખ હરીશભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલું હતું. અને શ્રી મુસાભાઈ ગાંચી જ્યારે પણ સામાજિક પ્રવૃત્તિઓ હોય, ધાર્મિક પ્રવૃત્તિઓ હોય, તેઓ બોર્ડિંગની સાથે જ રહ્યા છે. અને હું તેમનો માંડવી લોહાણા બોર્ડિંગ વતી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય જલારામ. ઘણો ટાઈમ ત્યાં મને બોલાવે છે. કામ બહુ સારો જ છે એમનું, તે બહુ સારી રીતે સંચાલન હાલે છે ને બહુ આમાં જે ઓપરેશનનો હિસાબમાં બહુને સફળતા પણ સારી મળે છે. એમાં સૌ આ ભાઈઓ બધાનો નામતા ઘણા છે, પણ હવે બહુ લેતા સમય જાય એમની કામગીરી સારી છે ને મને બોલાવે છે ને ઉપરવાળો મને નિમણૂક બનાવે છે. તો મારાથી જે થાય છે એ પણ ચકલીઘર, પાણીઘર કે એમાં જે સંસ્થામાં થાય છે એ ઉપરવાળો મને જે આપે છે એ હું આપું છું. એ બદલ પણ હું એમનો આભાર માનું છું કે મને બોલાવીને આટલો મને લાભ આપે. આ હરેશભાઈ ગણતરા છે, એમની જે સંસ્થાના છે, લોકોના છે, એ બહુ એની કામગીરી, મહેનત બહુ ઊંચામાં ઊંચી આટલો સમયમાં આવું ભોગ ઘણો સમયથી આપે છે. બાજુમાં એનો પણ બહુ સમયનો ભોગ આપે છે અને બહુ સારું ચાલે છે. હરેશભાઈના અમારા સંબંધ બહુ આ ત્રીજી પેઢીના છે ને બહુ હરેશભાઈના કામ બહુ ઊંચા સારા છે. ને હમણાં પણ હરેશભાઈ મારી ઓફિસે આવ્યા હતા ને મને આની વાત કરી કે મુસાભાઈ આવી રીતે આ બધું છે. તો મને બહુ જોઈને બહુ અહીંયા આનંદ થયો ને મને દાતા તરીકે મને આમંત્રણ આપ્યું. હું બહુ ખુશ છું ને મને બહુ આ કામગીરી જોઈને મને આ હરેશભાઈની બહુ મને સારી અને એમની મહેનત પણ બહુ સારી છે ને એમનું કામ પણ બહુ સારું છે. મને જોઈને બહુ ખુશી થઈ. જેને પણ આંખની કોઈ તકલીફ હોય, કોઈ નાના માણસોને, તો એને બહુ હરેશભાઈ ગણતરાની સંપર્કમાં આવે ને જાણ કરે તો બહુ અહીંયા સારવાર મળશે, નાના માણસોને લાભ પણ મળશે. ગીતાબેન સોની ઘણો સમયથી નગરપાલિકામાં સેવા આપે છે ને યોગદાન આપે છે ને પોતે પણ આપ કરોડપતિ છે, છતાં પણ એ બહુ સેવાભાવી છે ને કર્યા કરે છે. અમુક કાર્યમાં ભાગ લ્યા કરે છે. લોહાણા બોર્ડિંગમાં જ્યારે આવે ત્યારે સારી રીતે મદદમાં ઊભા હોય છે ને આવે છે. ગીતાબેન પોતે સોની. મારું નામ ગીતાબેન જીતેન્દ્ર સોની છે. હું નગરપાલિકા અને હાલમાં મને હોદ્દો મળ્યો છે કારોબારી ચેરમેન. મારી સાથે મુસાભાઈ, હરીશભાઈ ગણાત્રા, હસમુખભાઈ, મહેન્દ્રભાઈ તથા સર્વે એ લોકોનો સ્ટાફ બહુ જ સારી સેવા કરે છે. મેં આની અગાઉ ગયા મહિને 19ના ત્યાં રાજકોટ કેમ્પમાં હું ગઈ હતી. મેં લાભ લીધો. ખૂબ જ સરસ સેવા કરે છે. આપણે એમ જ થાય કે આપણે જાણે ઘરમાં જ છીએ એટલો મને આમ અંદરથી આનંદ થાય છે. અને આજે પણ હું આવી છું બતાવવા સાહેબને. સાહેબ કે ઓકે બરાબર થઈ ગયું છે બેન, કોઈ જાતનું ટેન્શન લેતા નહીં. અમે અહીંથી લગભગ ભોજન સમારંભ કરીને 12:30 બપોરે નીકળ્યા હતા. રણછોડદાસ બાપુની જે ગાડી જાય છે ટ્રસ્ટની, એમાં અમને બહુ જ સરસ સગવડ આપે છે એ લોકો. અને ત્યાં પણ અમને એમ જ થાય છે કે અમે અમારા ઘરે બેઠા છીએ અને બરાબર ત્યાં 3 ટાઈમ સરસ સવારે ચા, દૂધ, નાસ્તો આપે છે. બપોરે ફૂલ જમણ હોય છે, રાત્રે પણ ફૂલ જમણ હોય છે અને સતત ભગવાનનું નામ લેતા જાય છે. અને બધાને દર્દી જેવું નથી લાગતું અને બધાને એમ જ થાય છે અમે ઘરે બેઠા છીએ. વધારે તો આ બધા લોકો છે સાથે, એ લોકોનો ઘણો મેં આભાર માનીએ એટલો ઓછો છે. અને વધારે ને વધારે લોકો આ લાભ લે તો બધાને આમાં મજા આવશે. કોઈ જાતનું ટેન્શન નથી. ત્યાં તમે ડૉક્ટર સાહેબ પણ એટલા સરસ છે અને યંગ છે. આપણે એમ થાય બેન તમને કાંઈ જ નહીં થાય, તમે ટેન્શન ન લો. 10 જ મિનિટમાં એ લોકો
તરત જ એકદમ ફાઇન આપણે કરીને એમ જ કે તમે એકલા જ જતા રહ્યો, તમારી સાથે કોઈ નહીં. અને અહીંથી પણ જઈએ છીએ તો અમારી જોડે કોઈ જ નહીં. અહીંથી એકલા જવાનું, ત્યાંથી એકલું આવવાનું. અને એ લોકો હર ટાઈમ 2-3 કલાકે ટીપા આપે છે. સેવા બહુ જ સરસ કરે છે. મને તો ખરેખર એટલો આનંદ થાય છે કે લોકો આવો ને આવો વધારે લાભ લે. અને જે મુસાભાઈ જે આપણા મેઇન દાતા છે એને ભગવાન 100 વર્ષના કરે અને આવા ભગવાન એને સારા સારા કામ કરવા દે, એટલી મારી પ્રાર્થના. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ આર 9909450515.